જય શ્રી કૃષ્ણ. આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એક એવા ગ્રંથનું મહાત્મ્ય સાંભળવાનું છે જે સમગ્ર વિશ્વને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. એ છે આપણું શ્રીમદ ભાગવત ગીતા. આ ગીતા માત્ર એક પુસ્તક નથી, પણ જીવનનો દર્પણ, આત્માનો પ્રકાશ અને ભગવાન સુધીનો સીધો ઉપદેશ છે. તો ચાલો મિત્રો, હવે આપણે શ્રીમદ ભાગવત ગીતામાં ગીતાનો મહાત્મ્ય સાંભળીએ. જે વ્યક્તિ ગીતાનું વાંચન કરે છે અને ગીતા જ્ઞાનરૂપી પવિત્ર જળમાં સ્નાન કરે છે, તેના આગલા જન્મના સર્વ પાપો નાશ પામે છે. એક જ વખત ગીતારૂપી જ્ઞાન ગંગામાં સ્નાન કરવાથી સંસારના સર્વ મેલનો નાશ થાય છે. ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી ટપકેલું ગંગોદક છે. ગીતાના અમૃત જળનું પાન કરનાર મનુષ્ય જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થાય છે. બધા ઉપનિષદો ગૌમાતા સન્માન છે. એ ગૌમાતાને દોહનાર ગોપાલ નંદક શ્રી કૃષ્ણ છે. એ દૂધનું પાન કરનાર વાછરડા સ્વરૂપ અર્જુન છે. અને ગીતારૂપી દૂધ એ અમૃત છે. ગીતા જ એક અને અન્ય શાસ્ત્ર છે. દેવકી નંદન શ્રી કૃષ્ણ જ પરમ દેવતા છે. શ્રી કૃષ્ણ નામનો જાપ એ ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ એકમાત્ર કર્મ છે. ભગવાન શ્રી વિષ્ણુએ પૃથ્વીને કહ્યું હતું કે મનુષ્ય પ્રારબ્ધ કર્મ ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરતો હશે તો તેના બધા પાપનો નાશ થશે. જ્યાં ગીતાનો પાઠ થાય છે અથવા તો ગીતાજીનું પૂજન થાય છે, ત્યાં દેવો, ઋષિઓ અને પ્રભુઓનો વાસ થાય છે. જે મનુષ્ય ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્ય, સરસ્વતી, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્ત મોહિની, અર્ધમાત્રા, ચિંદા, નંદા, ભવની, ભયનાશિની, વેત્રયી, પરા, અનંતા અને જ્ઞાન મજૂરી એવા ગીતાના 18 નામનો જપ કરે છે, તે જ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષપદને પામે છે. તો પ્રભુ શ્રી કૃષ્ણ ગીતાના આશ્રય રહી 3 લોકનું પાલન કરે છે. ગીતાના 18 અધ્યાયનો પાઠ જે મનુષ્ય એક ચિત્તથી કરે છે, તે જ્ઞાન સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે પરમ પદને પામે છે. તો ગીતાના 9 અધ્યાયનો પાઠ કરનારને ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે 6 અધ્યાયનો પાઠ કરે તેને ગંગા સ્નાનનું પુણ્ય મળે છે. જે 3 અધ્યાયનો પાઠ કરે તેને સોમયાગનું ફળ મળે છે. જે 1 અધ્યાયનો પાઠ કરે તે ભગવાન રુદ્રનો ગણ થઈને લાંબો સમય કૈલાસમાં રહે છે. જે મનુષ્ય ગીતાનો પાઠ સાંભળતા સાંભળતા શરીરનો ત્યાગ કરે છે, તે મનુષ્યનો ઇન્દ્રલોકમાં વાસ થાય છે. જે મનુષ્ય ગીતાના અર્થનું શ્રવણ કરે અથવા તો તેનું ધ્યાન ધરે, તે મનુષ્ય જીવન મુક્ત થાય છે અને પછી પરમપદને પામે છે. જનક વગેરે ઘણા રાજાઓ ગીતાના આશ્રયથી પાપરહિત ગીતા ઉચ્ચારતા પરમપદને પામ્યા છે. જે મનુષ્ય ગીતાનો પાઠ કરી તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી, તેનો ગીતા પાઠ વ્યર્થ થાય છે, તેની મહેનત નકામી જાય છે. જે કોઈ આ મહાત્મ્ય સાથે ગીતાનો પાઠ કરે છે, તે ગીતા પાઠનું પુણ્ય મેળવી દુર્લભ ગતિને પામે છે. સૂતજીએ કહેલું કે ગીતાનું સનાતન મહાત્મ્ય ગીતા પાઠને અંતે જે વાંચે તે પાઠના ફળનો ભોગતા થાય છે. મનુષ્ય પ્રારબ્ધને ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરવા તત્પર રહેતો હોય તો તે જગતમાં કર્મ કર્યા છતાં કર્મથી લેપાતો નથી અને સુખી થઈને મુક્તિ પામે છે. તો જે માણસ ગીતાનું ધ્યાન કરે છે, તેને જેમ કમળપત્ર પાણીનો સ્પર્શ કરતું નથી, તેમ મહાન પાપો પણ સ્પર્શ કરતા નથી.
જ્યાં શ્રીમદ ભાગવત ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ વગેરે તીર્થો વસે છે. જ્યાં ગીતા સંબંધિત વિચારણા ચાલે છે, જ્યાં ગીતાનું પઠન પાઠન થાય છે, ત્યાં ભગવાન નિરંતર વાસ કરે છે. ભગવાન શ્રી પુરુષોત્તમ ગીતાના આશ્રયે રહેલા છે. ગીતા એ એમનું ઉત્તમ ધામ છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય મેળવીને જ તેઓ 3 લોકનું પાલન કરે છે. ગીતા જ પ્રભુ શ્રી કૃષ્ણની ઉત્તમ વિદ્યા છે. બ્રહ્મરૂપ પરમ વિદ્યા છે, અવિનાશી છે, અવિકારી છે. ગીતા 3 વેદ સમાન પરમ આનંદરૂપ તથા તત્વના અર્થજ્ઞાનથી ભરેલી છે. જે મનુષ્ય મનને સ્થિર કરીને ગીતાના 18 અધ્યાયનું પઠન કરે છે તે જ્ઞાન સંપાદન કરે છે અને પરમપદને પામે છે. મહાપાપી મનુષ્ય પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર રહેતો હોય તો તે વૈકુંઠમાં જઈને વિષ્ણુ ભગવાન સાથે આનંદ કરે છે. જેને આ ભયંકર સંસાર સાગર પાર જવું હોય તે ગીતારૂપી નાવના આધારે જ પાર જઈ શકે છે. જે નિયમિત રાત દિવસ ગીતાનો પાઠ અથવા તો ગીતા શ્રવણ કરે છે તે મનુષ્યની કોટીમાંથી દેવની કોટીને પામે છે. ગીતા વાચનથી ચિત્તની શુદ્ધિ થાય છે. જે ગીતાનો પાઠ 11 અગર પર્વના દિવસોએ દેવાલયમાં, તીર્થસ્થાને કે નદી કિનારા પર કરે છે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે. જે દરરોજ ગીતાના અર્થનું શ્રવણ અગર અધ્યયન કરે તે પરમ સ્થાન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. જે ગીતાના પુસ્તકનું દાન કરે છે તેને યશ, સદભાગ અને તંદુરસ્તી મળે છે અને તેની સ્ત્રી હંમેશા અનુકૂળ રહે છે. જે ઘરમાં ગીતાનો પાઠ થાય છે તે ઘરમાંથી સઘળા દુઃખ, શોક અને વિઘ્ન દૂર થાય છે. ગીતારૂપી ગંધોક્કરનું પાન કરવાથી મનુષ્ય પુનર્જન્મમાંથી મુક્તિ મેળવે છે. ગીતાના જ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી પવિત્ર થવાય છે. ગીતાના જ્ઞાનથી બહારના કર્મોની અસર ભૂસાઈ જાય છે. ગીતા એ ભગવાનના બીજા અવતારોની માફક શબ્દ સ્વરૂપ અવતાર છે. ગીતાના 5 અધ્યાય પ્રભુનું મુખ, 5 અધ્યાય પ્રભુના હાથ, 5 અધ્યાય પ્રભુનું હૃદય અને મન અને 16મો અધ્યાય પ્રભુની જાંઘ છે. 17મા અધ્યાયમાં સાત્વિક, રાજસ્વી અને તામસી પ્રકૃતિનું વર્ણન છે તથા 18મો અધ્યાય પ્રભુના પગ છે. ગીતાના શ્લોકો ભગવાનના શરીરની નાડીઓ છે. ગીતાના અક્ષર એ ભગવાનના રોમ એટલે કે રૂવાડા છે. અજાણ્યા પણ ગીતાનો પાઠ કરનારને મુક્તિ મળે છે. કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થવાના થોડા ક્ષણો પહેલાં અર્જુન પોતાના જ સગા સંબંધીઓ સામે લડવાની વાતથી ખૂબ નિરાશ થઈ ગયા. તેમના હૃદયમાં સંચય અને ભય છવાઈ ગયો. ત્યારે શ્રી કૃષ્ણએ તેમને જે ઉપદેશ આપ્યો એ જ 700 શ્લોકોનું અમૃત રૂપે આજે આપણે શ્રીમદ ભાગવત ગીતા સ્વરૂપ મળ્યું છે. અર્જુન માટે આપેલો ઉપદેશ માત્ર એક સમય માટે ન હતો, એ તો સમગ્ર માનવજાત માટે જીવનભરનું માર્ગદર્શન છે. સ્કંદ પુરાણમાં ગીતા મહાત્મ્ય અધ્યાય આવે છે. ત્યાં વર્ણવ્યું છે કે ગીતાનો એક અધ્યાય રોજ વાંચનાર પાપોથી મુક્ત થાય છે. એક શ્લોક વાંચનારને પુણ્ય મળે છે અને માત્ર ગીતા સાંભળનાર પણ પવિત્ર બને છે. શાસ્ત્ર કહે છે ગીતા સુગીતા કર્તવ્ય, અર્થાત જો ગીતા સમજી અને જીવનમાં ઉતારી લો તો પછી અન્ય બધા શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. ગીતા શીખવે છે કે આત્મા અવિનાશી છે. શરીર નાશ પામે છે પરંતુ આત્મા કદી મરે નહીં. આ જ્ઞાનથી મૃત્યુનો મનુષ્યનો ભય દૂર થાય છે. શ્રી કૃષ્ણ કહે છે મનમાં ભવ મદભક્તો માધ્યાજી માં નમસ્કુરુ, અર્થાત હંમેશા મને સ્મરણ કરો, મારા ભક્ત બનો, મને પૂજો અને મને નમન કરો. આ રીતે ભક્તિ કરનારને હું કદી છોડતો નથી. કર્મ કર્યા વિના જીવન શક્ય નથી, પરંતુ કર્મનું ફળ મેળવવાની ઈચ્છા છોડવી એ જ સાચો કર્મયોગ છે.
શ્રી કૃષ્ણ આપણને શીખવ્યું છે કે નિષ્ઠાપૂર્વક કરેલ કર્મ જ યોગ છે. ગીતા સાંભળવાથી પાપ નાશ પામે છે, પિતૃઓ પ્રસન્ન થાય છે, દેવતાઓ કૃપા કરે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. સ્કંદ પુરાણમાં આવે છે કે ગીતાના પઠનથી એક ગંગા સ્થાન જેટલું પુણ્ય મળે છે. ગીતા સાંભળનાર વ્યક્તિને યમરાજ પણ સ્પર્શ કરી શકતા નથી. તો મિત્રો, આજે આપણે માણસ તણાવ, ભય, સ્પર્ધા અને અસંતોષથી ભરેલી દુનિયામાં જીવી રહ્યો છે, પરંતુ ગીતા શીખવે છે જે થાય છે તે સારું જ થાય છે. આત્મા અવિનાશી છે, સુખ દુઃખ તાત્કાલિક છે. જો માણસ ગીતાના આ વિચારોને જીવનમાં ઉતારે તો તે કદી નિરાશ થતો નથી. તેમજ ગાંધીજી કહેતા કે ગીતા તેમના માટે રોજિંદી માર્ગદર્શિકા હતી. જ્યારે પણ તેઓ મુશ્કેલીમાં પડતા ત્યારે ગીતા તેમને માર્ગ બતાવતી હતી. આચાર્ય શંકર, આદિ શંકરાચાર્યએ ગીતાને ઉપનિષાદ સાર કહ્યા છે અને કહ્યું છે કે ગીતા એક જ પુસ્તક છે જે માણસને સત્ય સુધી લઈ જાય છે. અંતમાં મિત્રો, ગીતા એ ભગવાનનો સીધો ઉપદેશ છે. એમાં જીવનનો સાચો અર્થ સમાયો છે. જો આપણે રોજ માત્ર થોડો સમય કાઢીને ગીતાનું પઠન કે શ્રવણ કરીએ તો આપણા જીવનમાંથી અજ્ઞાત ભય અને દુઃખ દૂર થશે. તો ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે રોજે રોજ ગીતાનો એક શ્લોક તો જરૂર વાંચીશું. જય શ્રી કૃષ્ણ. હરે રામ. તો મિત્રો, આજે આપણે ગીતાનું મહાત્મય સાંભળ્યું છે. આવતા બીજા વિડીયોમાં આપણે ગીતાના અધ્યાય 1 થી 18 સાંભળશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો તેમજ વ્રત કથાઓની વાર્તાઓ, પૂજા વિધિ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.